ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી જૂના બે માળિયામાં રહેતા કૃષ્ણદેવસિંહ અનિરુદ્ધસિંહ ઝાલાના ભાઈએ કોઈ બાબતને લઈને પોલીસ ફરિયાદ કરી હોય, જે ફરિયાદ પાછી લેવા માટે હાદાનગર વિસ્તારમાં રહેતા શંકરભાઈ સહિત બે ઈસમો કૃષ્ણદેવસિંહના ઘરમાં તલવાર લઈને ઘૂસી જઈ કૃષ્ણદેવસિંહના આંખમાં મરચું નાખી તલવારનો ઘા મારી દઈ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો। જ્યારે આજુબાજુના લોકોને એકઠા થઈ જતા બંને ઈસમો ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તને 108 મારફતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા। મારું નામ કૃષ્ણદેવસિંહ ઝાલા, ભાવનગર શહેર પ્રમુખ રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટીમાંથી, વિઠ્ઠલવાડી વિસ્તાર। શું બનાવ બન્યો? અહીંયા અમારા મોટા ભાઈના અગાઉ લપ થયેલી હતી, એના અનુસંધાનથી તલવારોના ધોકા લઈને 2 જણા આવ્યા અને એમ કીધું ફરિયાદ તારા ભાઈને ક્યાં પાછી લઈ લે। એટલે મેં કીધું ભાઈ આવે ત્યારે વાત કરજો, અત્યારે તમે અહીંથી જાઓ। એટલે એને મારા આંખમાં મરચું નાખ્યું, મરચું નાખીને એક જણા મને પગમાં ધોકો માર્યો અને એક જણા મને તલવાર મારી। એક શંકરભાઈ છે અને અજાણી છે।